સ્વાગત છે તમારો આજના નવા બ્લોગમાં અને બધાને જય શ્રી કૃષ્ણ અને કેમ છો બધા મજામાં? તો અત્યારે વાગી ગયા છે 9:30 અને હવે અત્યારે અહીંથી જવાનું છે ચોવટા અને ભાઈ ત્યાંથી જવાનું છે આપણે લાંબા ટ્રીપમાં. તો આગળ જોતા જજો ક્યાં જવાનું છે, હું આગળ કહી જ દઈ. અને જો અત્યારે પપ્પા મૂકવા આવે અમને અને ત્યાંથી બસમાં જવાનું છે ચોવટાથી. ફાઇનલી ભાઈ મામાના ઘરે પહોંચી ગયા છે ચોવટા. અને જો મમ્મીની જાય છે ઠેલો લઈને ઉપર. તો ચાલો ઉપર જઈએ અને અહીંથી જવાનું છે આપણે. હું કહી દઈ આગળ, હજી નથી કેવું, સસ્પેન્સ થોડુંક રાખો બ્લોગ જોજો, સ્કીપ ન કરતા મજા આવશે. તો ચાલો ઉપર જઈએ. હાલો એરીમાં આવી જાઓ. આવું તમારે આવું? હાલો પાછા હાલો એમ બેન, બસ થઈ જા બાકી. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 1:15 અને ત્યારે નાના બાપા મારા મમ્મીને મૂકવા ગયા રોડે, પછી મને તેડી જાય અહીંયાથી. અને પછી આપણે જવાનું છે લાંબી ટ્રીપમાં. ક્યાં જવાનું છે એ તો આગળ હું તમને કહી દઈ ભાઈ, હજી નથી કેવું, હજી થોડુંક આપણે સસ્પેન્સ રાખીએ કે ક્યાં જવાનું છે. તો ચાલો, હજી 2 વ્યક્તિ પણ આવવાના છે, એ આગળથી બેસવાના છે અને અમારે અહીંયાથી બેસવાનું છે. તો આગળ જોજો કોણ છે. અને નાસ્તો કર્યો બધાએ અને જો બધા આરામથી બેઠા અત્યારે. હાય પરાજ. હાય. ક્યાં જાવું તારે? મુંબઈ જાવું. મુંબઈ? તો ભાઈ અમારે જવાનું છે મુંબઈ. તો આખી રાત આમ જ કાઢવાની છે. તો મારે ને પરાજને તો બેહવાનું છે કા પરાજ? હા. હે? હા. જો ભાઈ આ છે મારો સ્ટોપ અહીંયા નાની એવી હોટલમાં. અને નાસ્તો ને એવું બધું લીધું. મમ્મી થાકી ગયા કે? થાકી ગયા, કંટાળો આવી ગયો મમ્મીને. મમ્મી થાકી ગયો તો ઈ કંટાળો આવ્યો. હું માસી તમે થાકી ગયા કે કંટાળો આવ્યો? કોણ છે તમને? હજી 50% થાકી ગયા, 50% બાકી છે એનર્જી. હવે થોડી વારમાં ઉપડશે ભાઈ બસ આપણી. પરત તું થાકી ગયો કે? આ બાજુ આવતો રે, તમે અવાજ આવે તારો અવાજ નહીં આવે એમાં. બોલ હવે. હજી તું ક્યાંથી થાય ભાઈ? આમાં હિંચકા લેતો હતો, આ એંગલમાં ને ઓલા એંગલમાં હાથ પકડીને હિંચકા ખાતો હતો. ચાલુ બસ હો. મજા આવે? એની પેલા તને કંટાળો આવતો હતો. હવે ફ્રેશ થઈ ગયો ને, નીચે આટો મારી એવા બધા. ચા પીધો હતી?
તો હવે અત્યારે વાગ્યા છે 9 અને અત્યારે એક હોટલમાં સ્ટોપ આવ્યો છે જમવાનું અને અત્યારે જો એ બધું જમવાનું નીકાળે છે. એ બ્રાજ જમવું કે હાલ હોટલમાં જમી લે. મસ્ત હોટલ છે. જાઉં એ વાતે હાસી હોય યાર. આ ભાઈ દર્શન હોટલમાં સ્ટોપ છે. આ હોટલ છે અને ફટાફટ જમી લે. જમવું કે હા જમ્મુ તો ફટાફટ જમી લઈએ. તો જમવામાં છે થેપલા, દહીં અને શાક. હા